અમદાવાદના ગોતા પાસે સ્કૂલ બસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। ગોતા નજીક એસજી હાઈવે પર એક ખાનગી સ્કૂલ બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। બીએમસી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બસમાં સવાર તમામ 85 લોકોમાંથી 80 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 5 લોકોની શોધખોળ ચાલુ છે। આ દુર્ઘટના દરમિયાન 5 લોકોની હાલત ગંભીર છે અને એક વ્યક્તિનું મોત થયું છે। ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો। બસમાં આગ લાગતા બાળકોના વાલીઓમાં દોડધામ મચી જવા પામી હતી। ઘટના સ્થળે વાલીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, પરંતુ તમામ વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કાઢી લેવામાં આવતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। આગ કયા કારણોસર લાગી તે અંગેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી। તે અંગે તપાસ જારી છે। આ દુર્ઘટનામાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ફાયર બ્રિગેડની કાર્યક્ષમતા અને તાત્કાલિક પ્રતિસાદની પ્રશંસા કરવામાં આવી રહી છે।